હાય ગાઈસ, કેમ છો? હોપફુલી બધા મજામાં હશો. બહુ ટાઈમ પછી આજે સરસ ટાઈમ મળ્યો અને બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો, તો અમે સરસ નીકળી ગયા છીએ ફેમિલી સાથે MCG જવા માટે. એટલે MCG ક્રિકેટ ગ્રાઉન્ડ, જે અહીંયા આગળ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ છે. તો અમે ત્રીજો દિવસ છે અને ફેમિલી સાથે ટ્રેનમાં બેસી ગયા હતા અને ઓન ધ વે નીકળ્યા છીએ જવા માટે. મસ્તી કરતાં કરતાં આખી ટ્રેન આમ જોવા જઈએ તો ફૂલ જ હતી. તો બધા જ MCG મોસ્ટ ઓફલી જવા નીકળી ગયા હતા. તો બસ અમે ફાઇનલી હવે પહોંચવા આવ્યા હતા અને હવે પહોંચી ગયા MCG. તમે જોઈ શકો છો કેટલું મોટું ક્રાઉડ છે. આ જોલીમાઉન્ટ સ્ટેશન છે અને બધા જ ઉત્સાહિત અને એકદમ આમ કહેવાય ને કે જબરજસ્ત માહોલ હતો. અને ફાઇનલી અમે ત્યાં MCG નીકળી ગયા હતા. તો સરસ તમે જોઈ શકો છો ગુજરાતી, હિન્દી દરેક પ્રકારની પબ્લિક વચ્ચે જોવા મળે છે. અને આ જુઓ તમે, સરસ ઇન્ડિયન ડેકોરેશન પણ જોવા મળે છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ MCG. ચેકિંગ થઈ રહ્યું છે, બેગ લઈને આવ્યા છીએ. આ ગેટ છે અંદર આવવાનું. બસ આ પહોંચી ગયા છીએ. અમે અહીંયા જ ટિકિટ લીધેલી છે કેમ કે અમે 6 મહિના પહેલાં ટિકિટ લઈ લીધેલી હતી. તમે જોઈ શકો છો M35. બાપુ રમે છે. બાપુ આપણો ડગાઉ છે. KFC, somebody said, someone. KFC, someone. Somebody said to come back. It's from the outside. No one watches. There's a lion. Start the way. We don't start the way. We start the way. Yeah, you start the way. Drink break. સવા 12 થઈ ગયા છે. બસ આમ
જોવા જઈએ તો 7 વિકેટે 232 થયા છે. આપણે બેઠા છીએ, ગરમી બહુ જ છે અત્યારે. આઈ થિંક 1 વાગ્યાની આસપાસ સુધી ગરમી છે. તો સનસ્ક્રીન ને બધું લગાવીને બેઠા છીએ. પબ્લિક ફૂલ છે. અત્યારે હાલ M36 અમે ઓસ્ટ્રેલિયાની ટીમ બાજુ બેઠા છીએ. આજે દેખાય છે ડબ્બા. તમે જોઈ શકો છો પહેલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને બીજા નંબરે MCG એટલે મેલબર્ન ઓસ્ટ્રેલિયાના અંદર આવેલું છે. બસ અમે અત્યારે હાલ લંચ બ્રેક થઈ પતવા આવ્યું છે. 1:10 થવા આવી છે. તો તમે જોઈ શકો છો અમે રાહ જોઈએ. હા, જતીન સબરૂ પઠાણ એ લોકો ત્યાંથી ઉપર જાય છે કોમેન્ટ્રી બોક્સમાં ગયા ત્યાં